જો હવે અમે અંદર દર્શન કરીને આવ્યા. બહાર નીકળ્યા. કેવું લાગ્યું સાબા? બહુ સરસ છે. એક ફેર તો જીવનની અંદર આવવું જરૂરી છે. અરે આમ જે પેલી નાની નાની કારીગરી છે કારીગરી છે એમ કે અને બનાવનાર મૂર્તિ બધી જે ભગવાનની મૂકી છે, બધા દેવી દેવતાઓની મૂર્તિ એમ ઓહો. જોઈને આપણને એમ થાય હા, ખાલી એમ જોવાની મજા આવે, આનંદ આવે એમ. અને અંદર બધું અમને સમજાવતા હતા કે બધા પિલરમાં છે ને, એક એક પિલરમાં મૃત્યુ છે નહીં, એક એક પિલરમાં મહાભારતના સીન છે, ઘનશ્યામ લીલાના સીન છે, આખા સીન મસ્ત. એ બહુ કારીગરી બહુ સરસ હતી. રામાયણના છે, ઘનશ્યામ બાળ સ્વરૂપના છે, બધા એમ. બધા આ તો આપણને અંદર ફોટો વિડીયો લેવા નથી એટલે બધાને બતાવવા અંદર. હા, ઈ ના પછી મનાય છે તો આપણે નો લેવે ને, લેવાનું. પણ એમ બહુ સરસ, બહુ સરસ એમ. ખાલી અંદર જોવો અક્ષરધામ એટલે અક્ષરધામ એટલે અક્ષરધામ એમ. અત્યારે જોવું છે દિલ્હીમાં છે, એટલે દિલ્હીમાં તો આપણે નથી જોયું. અહીંયા બહુ એમ કે દિલ્હીમાં આવું છે અક્ષરધામ. દિલ્હીનું બહુ મોટું છે, પણ આ દિલ્હી કરતા મોટું છે. એટલે હજી તો બધું કામકાજ ચાલે છે એમ, પણ બહુ સરસ એમ. હજી કેટલાય વર્ષો વયા જાય, હજી 2-3 વર્ષ વર્ષોના વર્ષ વયા જાય. હવે અમે જઈ રહ્યા છીએ પ્રેમવતીમાં. હા, પ્રેમવતી સીમા એટલે શાયોના પ્રેમવતી સમજો જે અહીં બધું બતાવે છે. આ ઓલું બતાવે છે કે માણસ પોતાને કઈ રીતે કરીએ કે સારા વિચારો કોતરવા હોય તો જાતે કોતર કામ કરવું પડે. હા, ઈ તો કે ખુદ કો જે કરો એ જાતે કરી શકીએ. બરાબર, બહુ સરસ બતાવ્યું છે એમ. આ 2014 થી ચાલુ થયું છે અક્ષરધામ. બધું આમ જો મસ્ત બતાવ્યું. 2014 એટલું 15 માં કેટલું પછી બન્યું, 16 17 17 માં જો મેન મંદિરનું કામકાજ ચાલુ થઈ ગયું છે. 2 વર્ષ 18 ને 19 માં 19 એટલું બન્યું. પછી જો 2020 માં પછી 2 વર્ષ સારું ઉપડી ગયું. 2020 ને 21 માં જો કોવિડ નો ટાઈમ હતો, 20 એટલે તો કોવિડ ના ટાઈમ માં જો કામ ચાલુ હતું. કેટલું કામ ચાલુ હતું. આ 21 માં જો ઓલા નીલકંઠ વાણી આવ્યા. હા, નીલકંઠ વાણી અને 23 આમાં ચાલુ છે. 20 21 22 ને 23 સુધી વર્ષ ઉપડી ગયું છે કામ. અને આ જો 23 માં મૂર્તિ પ્રતિષ્ઠા. હા, આ 23 માં હતી મૂર્તિ પ્રતિષ્ઠા. હા, બાપા આવ્યા હતા, કહું છું ને 2023 માં આવ્યા હતા. હા, આપણે અમે જઈએ છીએ અક્ષરધામ સ્ટોરમાં. હા, નીલકંઠ વાણી. હવે ક્યાં આવ્યા અંસાબા? હવે આપણે આ શું કહેવાય? શાયોના. હા, શાયોના. સાયોના. એટલે પ્રેમવતી કે ને આપણે અહીંયા પ્રેમવતી કેસ પણ આમ સાયોના. હા, શાયોના કાફે. એટલે આ બધું સાયો જમવાનું, આ બધું નાસ્તા પાણી ને એવું બધું. નાસ્તા પાણી જમવા. હા, ઓર્ડર આપવાનો અહીંથી. અને આ બધા જો સેવાધારીઓ તમારી જેવા છે ને, બધા સેવકો. હા, સેવાધારીઓ અમારી જેવા હોય ને બધા. આવતો ને બેની ઘણી વાર આવતી ખબર. હા, બેનો તો આવે ને, સંજય કુમાર ને બધા અંદર અલગ અલગ સેવા હોય. અને આમે અહીંયા ટાઈમ વયો જાય. સારું. જે ગુજરાતી કલ્ચર, જે સંસ્કૃતિ છે એમને એટલું સરસ જાળવી રાખ્યું છે. અને ખરેખર એમને જોઈને આપણે કંઈક બીજું પશ્ચિમી સંસ્કૃતિથી કદાચ આપણે થોડાક આકર્ષાય પણ હોય ને તો એ પણ જતું રહે. એટલું સરસ એમને ગુજરાતી સંસ્કૃતિ વિશે એમને સરસ જાળવી રાખ્યું. બસ એટલે કહું આપણે ગુજરાતી વિશે જાળવી રાખ્યું. કાંઈ નહીં, જો અમે મંદિર માંથી જઈને શાયોનામાં ગયા હતા, ત્યાંથી જઈને બહાર નીકળ્યા. હવે આપણે જઈએ નીલકંઠ વાણી સાઈડ. અને આ જો યમુના જે આપણે પેલા નથી કીધું, એટલે જો અહીંયા નદીમાં હાલીને દેખાતા જાય. જો આ ગંગાજી મૂર્તિ છે. ગંગાજી કે યમુનાજી? યમુનાજી છે, ગંગાજી યમુનાજી. યમુનાજી. હા, એટલે હવે કેવી રીતે લાવ્યો એનું આપણને રહસ્યની કઈ ખબર નથી, એટલે કેમ વાત કરી. ઉપરથી મને ગીત યાદ આવે છે, જો હંસાબા મારી સાથે ગાય તો. હા, ગા ચાલો ગાઈએ આપણે. ગાશો. યમુના ના પાણી ગયા તારે કાન્હા ને જોયા. યમુનામાં પાણી ગયા તારે કાન્હા ને જોયા. યમુના ના પાણી ગયા તારે કાન્હા ને જોયા. યમુનાના પાણી ગયા તારે કાન્હા ને જોયા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડા ને હર્યા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા રે મનડા હર્યા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડા ને હર્યા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા રે મનડા હર્યા. યમુના ના પાણી ગયા તારે કાન્હા ને જોયા. યમુનામાં પાણી ગયા તારે કાન્હા ને જોયા.
શું વાત છે, શું વાત છે. બહુ સરસ ગાયું લે પ્રિયંકા બેન, સરસ ગાયું. ગમે તમને? હા, ગમ્યું હો, ગમ્યું. સરસ છે. ગંગા નહીં, આ ગંગા છે. કઈ વાંધો નહીં. હા, એટલે કહું ત્યાં તો ગંગા યમુના હોય. લખ્યું હતું. ત્યાં ઓલી સાઈડ યમુના લખ્યું હતું. હા. એટલે કહું આમાં કઈક ગંગા ગંગા જે તું ના કહું મને છું. લાગે હા. બંનેનું પાણી હશે, પેલી બાજુ યમુના હતું. હા, ઈ બાજુ યમુનાજી ને આ બાજુ ગંગાજી. મને હા. લાગે ચારે બાજુ હશે. જો અહીંયા કઈક સરસ્વતી હોવા હા જોઈએ. હા છે જો બી સાઈડ છે. મેં કીધું ને ગંગા યમુના સરસ્વતી અને ત્રણ. ગોદાવરી હોય. હા, જોઈએ ગંગા આપણે, યમુના, હા વાંચીએ. બસ, હા એવું જ છે. હા હા હા. આ ચારે બાજુ છે, જોયું મૂર્તિઓ. હા, જો. આમ જો મૂર્તિ જો મહારાજની. ઓહો. 11 વર્ષથી એના હા નીલકંઠ વર્ણની તપસ્યા કરતા. એનું ઊંધું પગલા બધું છે હો આગળ એ કેટલા ઓલું. વર્ષ કરી દીધું તપસ્યા? 11 વર્ષના હતા ત્યારથી. હા એમ એમ. હા. ત્યારથી તપસ્યા નીલકંઠ વર્ણ ઊંધું છોડીને વયા ગયા હતા. ઘર બાર છોડી. કેટલી બધી એને જો. સૂર્યદેવ છે. કઈ જગ્યાએ નીલકંઠ વર્ણો ફર્યા હતા એ બધું આમાં બતાવ્યું છે. હા જો. જો એ આપણને મને તો ન બહુ ખબર હોય પણ આમ જો. ના રે હવે તો તમે ટૂર ગાઈડ થઈ ગયા છો ને, બધા સમજાવો જ છો. આપણે આટલો બધો ઇતિહાસ ન ખબર હોય. હા સમજાવું છું પણ હવે બધું બહુ એટલે જો આખું આ નીલકંઠ વર્ણીએ ભારત ભ્રમણ કર્યું હતું ને, એટલે જો આખું મસ્ત જો બતાવ્યું. ઈ ચાલતા જાય છે અહીંયા ઓલું કર્યું ને એ અલગ અલગ બધું બતાવે છે. આપણને આનું ખબર ન હોય શું સમજાય છે કે બરાબર ને. તો બહુ સરસ, એટલે બધી વસ્તુ બહુ બનાવી છે મસ્ત. લખ્યું વગર 1792 થી 1799 હમ. જો આમાં લખ્યું છે. હા હા હા. એટલે સામેથી આમ નીલકંઠ વર્ણી ક્યાંથી ભ્રમણ કરતા કરતા, નહીં જો આમથી આવ્યા છે કદાચ, ઉપરથી ત્યાંથી આવી. એમનું ઘર જેવું મોટું દેખાય. હા ત્યાં છે. ત્યાં એમનું ઘર હતું I guess. હા ત્યાંથી હા નીકળ્યા. હા એ ત્યાંથી ઘરે. શરૂઆત કરી હશે. હા પછી આ લખ્યું છે ને અહીંયા હા. ત્યાંથી હિમાલય બાજુ. કેમ કે એના પગલા જો ને, જ્યાં પગલા જાય છે ને, એ જો અહીંથી આ પગલા જાય છે. આ છે ઝીણે ઝીણા પગલા રહ્યા પગલા જે ડાયરેક્શનમાં જાય ને એ પ્રમાણે ગયા છે, એમ ત્યાં ભ્રમણ કર્યું છે. જો ક્યાંથી પેલા તો નીકળ્યા. ત્યાંથી બી શરૂઆત થયેલા. તો દર્શન કરવા આવ્યા. કાંઈ ને ચાલો જો યાત્રા કરી. જાત્રા કરી, અક્ષરધામની અક્ષરધામની જાત્રા કરી લીધી. પરમધામની જાત્રા ઘરે બેઠા કરી. અરે વાહ. અહીંયા અક્ષરધામની જાત્રા ચાલીને કરી જો. તમે અહીંયા ન્યૂ જર્સી આવો તો જરૂર આવજો, બહુ સરસ છે. અક્ષરધામ દર્શન કરવા બધા હા. આવજો. જે આવો એ ભૂલતા નહીં અક્ષરધામ આવવાનું. હા સારું, ચલો મળીએ હવે આવતા બ્લોગમાં.